પંચમહાલના હાલોલમાં ફાટ્યું 2 કલાકમાં 7 ઇંચ વરસાદ, અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2.95 લાખ ક્યુસેક પાણી છોડાશે. નર્મદા ડેમમાંથી પાણી છોડાવવાને લઈને નદીકાંઠાના વિસ્તાર એલર્ટ પર. ગોલ્ડન બ્રિજ સપાટી વોર્નિંગ લેવલે પહોંચી. જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટ્યું, 3 લોકોના મોત તો 5 લોકો ગુમ. ફ્લેશ ફ્લડની સ્થિતિને લીધે ઘર ધરાશાયી. રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ. સુરતના નાનપુરામાં ગણેશ મંડપ પાસે કાંકરી ચાળો, 2 બાળકોએ મંડપમાં પથ્થરમારો કર્યો હોવાનો આરોપ. એક મહિલાની ઈજા.